નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશાળ ખોડીપાલ એપ્લિકેશનમાં હું સૂરજ ભટ્ટ આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, એસટીઆઈની એક્ઝામ આવી રહી છે, તો એસટીઆઈ માટે એક ભૂગોળનું આખું એક એનાલિસિસ કરીને આવ્યા છીએ અત્યારે. તો આ ભૂગોળના એનાલિસિસમાં આપણા જે ભૂગોળનો સિલેબસ છે સાહેબ, એમાં ભૌતિક ભૂગોળ પણ આવે છે, ગુજરાતની ભૂગોળ પણ આવે છે અને ભારતની ભૂગોળ પણ આવે છે, અને અમુક પ્રશ્નો એવા પણ હોય છે કે જે વિશ્વની ભૂગોળમાંથી પણ પૂછાયેલા હોય છે. તો આપણે એ રીતે આખો જે સિલેબસ છે એને આપણે 14 મુદ્દાઓમાં અલગ અલગ એને ડિવાઈડ કરીને રાખવામાં આવેલા છે. અને જો તમારે ભણવું હોય, સરળતાથી આ રીતે શીખવું હોય, તો આ જ રીતે આપણે આખો આ મુજબનો કોર્સ, આ જે ટોપિક આપણે બનાવેલા છે ને એ મુજબનો કોર્સ આપણે આપણી એપ્લિકેશનમાં પણ મૂકેલો છે. તો તમારે જો આ કોર્સ લેવો હોય તો નીચે તમને હેલ્પલાઇન નંબર આપેલા છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. બાકી આપણે આગળ વધીએ ભૂગોળના એનાલિસિસ તરફ. તો સૌપ્રથમ આપણો જે સિલેબસનો મુદ્દો છે સાહેબ, કે જેમાં સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વીની ગતિ અને ઋતુની વિભાવના. હવે આમાં તમને મુખ્યત્વે બે હું પોઈન્ટ ઓફ વ્યૂ આપવાનો છું. જેમાં દિનેશ દાસા સાહેબ જ્યારે ચેરમેન હતા ત્યારે કેવા પ્રશ્નો પૂછાતા હતા, અને લાસ્ટ જ્યારે ચેરમેન બદલાયા અને 22 અને 23માં ચેરમેન સાહેબ અલગ આવ્યા અને એમાં જે કાંઈ નવા પોઈન્ટ ઓફ વ્યૂ અને નવી જે સ્ટ્રેટેજી તમારે અપનાવવી જોઈએ, તો એના વિશે પણ હું આજે ચર્ચા કરવાનો છું. સૌપ્રથમ આપણે વાત કરીએ કે સાહેબ કઈ કઈ એક્ઝામને મેં આમાં આવરી લીધેલી છે. તો ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, આરએફઓ છે, પીઆઈ છે અને જીપીએસસીની જે ક્લાસ 1-2ની એક્ઝામ જે લેવાઈ હતી, એમાં આ બધી જ એક્ઝામમાં આ સિલેબસ છે એ સરખો રહેલો હતો. તો એમાં તમને એનાલિસિસની સૌપ્રથમ વાત કરીએ તો સાહેબ, ડીવાયએસઓમાં 2016 અને 17માં બે પ્રશ્ન પૂછાયેલા હતા. 18 અને 19માંથી આ ટોપિકમાંથી નહોતા. 20માં એક પ્રશ્ન હતો, 21માં 3 પ્રશ્ન અને 22 અને 23 જે છેલ્લી એક્ઝામ હતી એમાં 2 પ્રશ્ન પૂછાયેલા હતા. હવે આ જે તમે પહેલાં આખો ટોપિકને સમજજો કે ટોપિક શું કહેવા માગે છે. ટોપિકમાં તમારે ભણવાનું છે આમાં સૂર્યમંડળ વિશે. આમાં તમારે જો આ ટોપિક તમારે ભણવો હોય તો આમાં તમારે ભણવું પડશે સૌપ્રથમ એક સૂર્યમંડળ વિશે. બીજું આવે છે પૃથ્વીની ગતિ, એટલે એમાં આવશે તમારે પરિભ્રમણ, ત્યારબાદ સમય અને ઋતુની વિભાવના. તો આપણી જે પૃથ્વી ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમય આપણને નોંધાતો જોવા મળતો હોય છે. એમાં ભારતનો જો આપણે પ્રમાણ સમય રેખાની વાત કરીએ તો સાહેબ 82.5 ડિગ્રી જે પૂર્વીય રેખાંશ છે, આ એક ભારતની એક નિશ્ચિત કરેલી એક પ્રમાણ સમય રેખા, જેને આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો આ રીતે આ કઈ રીતે ઋતુની વિભાવના થાય છે, એના લીધે પૃથ્વી ઉપર કઈ રીતની અસર પડે છે, જેમાં આપણે પરિક્રમણને લીધે પડતી અસરો, પરિભ્રમણને લીધે થતી અસરો અને સમય કઈ રીતે નક્કી થાય છે અને ઋતુ પરિવર્તન કઈ રીતે થાય છે, એ મુજબનો કન્સેપ્ટ અહીંયા સમજવાનો હોય છે. આ આખો ટોપિક છે ને એ તમે સમજો ને તો આઈ થિંક 4 પેજ તમારા A4 સાઇઝના 4થી મેક્સિમમ તમે વધારે જો હજી થોડુંક ડિટેલમાં લખાણ લખ્યું હોય તો 5 પેજનો આ ટોપિક છે આખો. ઓકે, 5 પેજમાં આ સંપૂર્ણ આ આખા ટોપિક આવી જાય. હું 5 પેજ એટલે બહુ વધારે પડતા કહું છું, હું તો 4 જ પેજ કહીશ. 4 પેજમાં આખો આ ટોપિક છે એ કવર થઈ જાય. 4 પેજનું માત્ર તમારે રીડિંગ કરવાનું હોય. એમાં તમને જો ઘણી બધી એક્ઝામ, એસટીઆઈની વાત કરું તો 2019માં 2 પ્રશ્ન આવેલા હતા, 2020માં 1 પ્રશ્ન અને 2021માં 2 પ્રશ્ન આવેલા હતા. એટલે આ ટોપિકમાંથી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. 3 વખત અત્યાર સુધી એસટીઆઈ લેવાની, તો 3 એક્ઝામમાં આ ટોપિકમાંથી પ્રશ્ન હતા. ત્યારબાદ તમે આવો તો સાહેબ આરએફઓની એક્ઝામમાં 2020માં 4 પ્રશ્ન આ ટોપિકમાંથી હતા. પીઆઈમાં 3 પ્રશ્ન હતા. હવે ક્લાસ 1-2ની તમે જોશો તો 3, 4, 3, 3, 2021માં 1 અને 2022 અને 23માં 4 પ્રશ્ન આ એક જ ટોપિકમાંથી હતા. તો આમાંથી તમને સૂર્યમંડળમાં જો ગ્રહો વિશે ખ્યાલ હોય, લઘુ ગ્રહો, પછી ધૂમકેતુ છે, ઉલ્કાપિંડ છે અને અલગ અલગ તમારે જે તારાઓ આવતા હોય છે અથવા જે ઇનર પ્લેનેટના આઉટર પ્લેનેટ, એ ટોપિક ખબર હોવો જોઈએ. એપોજી અને પેરીજી વિશે ખબર હોવી જોઈએ. આ બધી નાની નાની જે આમ કહેવાય કે ફેક્ચ્યુઅલ ડેટાવાળા પોઈન્ટ કહી શકીએ, તો એ તમને ખબર હોવા જોઈએ. તો તમે સરળતાથી સૂર્યમંડળમાંથી એક પણ માર્ક તમારો ના જાય. ઓકે, ચલો વાત કરીએ નેક્સ્ટ ટોપિકની. આ તમારો સિલેબસ છે. સિલેબસને મેં આ રીતે આખો છે એ મેં ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવેલો છે. ત્યારબાદ આપણે વાત કરીએ પૃથ્વીની આંતરિક સંરચના. પૃથ્વીની આંતરિક સંરચના એવો ટોપિક છે કે માત્ર એક જ A4 સાઇઝનું સિંગલ પેજમાં આ બધું જ આવી જાય, અને મેક્સિમમ તમે કરો તો પાછળનું અડધું પેજ, 1.5 પેજમાં આખો આ ટોપિક પૂરો થાય છે સાહેબ.
પૃથ્વીની આંતરિક સંરચના. પરંતુ આ ટોપિક એવો છે કે અમુક એક્ઝામમાં પૂછાય છે અને અમુક એક્ઝામમાં નથી પૂછાતો. પરંતુ આની પહેલાંનો જે ટોપિક હતો કે સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, ઋતુની વિભાવના, આ તમે એસટીઆઈ માટે પ્રિપરેશન કરતા હોય, ડીવાયસો માટે તૈયારી કરતા હોય કે પછી તમે જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરતા હોય, આ તમામ માટે આ એક હોટ ટોપિક રહેલો છે, એટલે કે મોસ્ટ આઈએમપી ટોપિક રહેલો છે. ઓકે, પૃથ્વીની આંતરિક સંરચના વિશે વાત કરીએ તો ડીવાયસોમાં 2019માં એક પ્રશ્ન પૂછાયો હતો અને 2021 વાળી એક્ઝામમાં 2 પ્રશ્ન પૂછાયા હતા. ત્યારબાદ એસટીઆઈમાં વાત કરીએ તો સાહેબ 20 અને 21માં બંને એક્ઝામમાં એક વાર આ પૃથ્વીની આંતરિક સંરચનામાંથી પ્રશ્ન પૂછાયેલા હતા. આરએફઓમાં એકવાર પૂછાયેલો હતો. પીએની એક્ઝામમાં 18ની એક્ઝામમાં 2 પ્રશ્નો પૂછાયા હતા અને 19ની એક્ઝામમાં 1 પ્રશ્ન આવેલો હતો. પરંતુ જીપીએસસી ક્લાસ 1-2ની વાત કરીએ તો 1, 2, 1, 2, 1 પછી પૂછાવાનો નથી ને હવે પૂછવાની સંભાવના છે પાછી. ઓકે, તો યાદ રાખજો, જે લોકો જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરે છે તો આમાંથી પૃથ્વીની આંતરિક સંરચનામાંથી પ્રશ્ન આવી શકે છે. ઓકે, બાકી એસટીઆઈની જો આવનારી એસટીઆઈ માટે તૈયારી કરતા હોય તો પણ પૂછવાની સંભાવના આમાંથી છે, કારણ કે લાસ્ટ 20 અને 21 જે છેલ્લી 2 એક્ઝામ હતી એમાં આમાંથી એક પ્રશ્ન હતા જ તે અને કદાચ આવી પણ શકે. ઓકે, ત્યારબાદ મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ. હવે આ ટોપિક છે ને સાહેબ, એ આમ ખૂબ જ બહુ મોટો છે અને એમાંથી પ્રશ્ન તમે જોશો ને દરેક એક્ઝામમાં બહુ ઓછા. આમાં જુઓ તમે, ખાલી ખાના કેટલા બધા લાગે છે. 1-2માં છે 2, 3, 2, 3, 2, 3 એની સિક્વન્સ ચાલેલી છે, પરંતુ ડીવાયસો હોય તો 22 અને 23માં 2 પૂછાણા. પછી એસટી અત્યાર સુધી એક પ્રશ્ન પૂછાયેલા નથી અને કદાચ આ વખતે પૂછાઈ પણ જાય. ઓકે, આરએફઓમાં 1 પ્રશ્ન હતો, પીએમાં 2 પ્રશ્ન હતા 2019ની જે એક્ઝામમાં, આ બંને એક્ઝામમાં. બાકી મોટા ભાગના તમે બોક્સ જોશો દરેક એક્ઝામના તો કેવા છે સાહેબ, ખાલી છે. હવે આમાં તમારે જો ભણવું હોય મુખ્ય ભૂમિ સ્વરૂપો, તો તમને બધાને ખબર હશે કે સાહેબ મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં શું આવે, તો સાહેબ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોનો સમાવેશ આમાં આવે છે. ત્યારબાદ આમાં આપણે ભણીશું દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. પછી આવશે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. તો મુખ્યત્વે આ 3 ભૂમિ સ્વરૂપોનો આપણે ડિટેલમાં સમજવાના છે. ઉપરાંત આપણે પર્વતો વિશે વાત કરીશું, ઉચ્ચ પ્રદેશો વિશે વાત કરીશું, આ જેને આપણે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહીએ. મેદાની પ્રદેશ અને ખીણ વિશે વાત કરીશું, જેને આપણે આ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહીએ. પછી તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં આપણે નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. પછી આવશે હિમ નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. પછી સમુદ્ર મોજા દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. પછી હજી આવશે સાહેબ કે પવન દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. અને લાસ્ટ આવશે ભૂગર્ભ જળ દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. તો મુખ્યત્વે આ જે છે એ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય. પર્વતોમાંથી, ઉચ્ચ પ્રદેશોમાંથી, એટલે કે દ્વિતીય શ્રેણીના જે ભૂમિ સ્વરૂપો હતા એમાંથી પ્રશ્ન આવેલો છે. જ્યારે તૃતીય શ્રેણીના જે ભૂમિ સ્વરૂપો છે એના માત્ર ને માત્ર અત્યાર સુધી જીપીએસસીમાં જેટલી વાર પ્રશ્નો પૂછાયેલા છે એમાં માત્ર ઉદાહરણો જ પૂછાયેલા છે. ઓકે, તો એમાં તમારે ઘણા બધા લોકો શું કરતા હોય છે કે સાહેબ આમાં જ ડિટેલમાં સમજતા હોય છે અને આમાં ઘણું બધું સમજાતું નથી અને ભૌતિક ભૂગોળ પછી વાંચતા નથી. પણ એવું ન કરતા માત્ર એના એક્ઝામ્પલ વાંચો, એના ઇમેજ જુઓ, એટલે તમને ઓટોમેટિક એક્ઝામ્પલ યાદ રહી જશે અને એની વ્યાખ્યા ખાલી સમજી લ્યો. ઓકે, ચલો ત્યારબાદનો આપણો ટોપિક છે સાહેબ
મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ જોઈ. ત્યારબાદ મોસ્ટ આઈએમપી ટોપિક પૃથ્વીની આંતરિક સંરચના. એની પહેલાં જે આપણે ટોપિકની વાત કરી હતી કે સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, ઋતુની વિભાવના. ત્યારબાદનો જો કોઈ મોસ્ટ આઈએમપી ટોપિક હોય તો એ પછી વાતાવરણ છે. વાતાવરણ એમાં આખે આખું આમ વાત કરીએ તો આમાં ક્લાઇમેટોલોજી આખું આવી ગયું. આ ટોપિક મેં એ રીતે લીધેલો છે. પહેલાં આખું આપણે જોયું એ જીઓમોર્ફોલોજી હતું. હવે આપણે આખું આ જોઈએ છે એમાં ક્લાઇમેટોલોજી એટલે કે હવામાન શાસ્ત્ર આખું આવી જશે, જેમાં વાતાવરણની સંરચના, એનું સંઘટન. હવે આ ટોપિક એવો છે કે તમે જ્યારે વાતાવરણની સંરચના નામ સાંભળેલું હોય એટલે આમાં શું આવે ખબર છે? વાતાવરણ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ વાતાવરણમાં રહેલા જે આવરણો છે આ આવરણો વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. એની વિશિષ્ટ લાક્ષણિકતાઓ શું છે એ તમને ખબર હોવી જોઈએ. આવરણો અને વાતાવરણ વિશે તમે કમ્પ્લીટ સમજી લીધું હોય ત્યારબાદ એક ટોપિક આવે છે હવામાન અને આબોહવા. હવામાન અને આબોહવા આ ટોપિક વિશે ડિટેલમાં ચર્ચા ખબર હોવી જોઈએ કે આના તત્વો શું છે, આના પરિબળો શું છે, જે તે પ્રદેશ ઉપર કઈ રીતે આબોહવા નક્કી કરતો હોય છે, એના ઉપર અસર કરતા અલગ અલગ પરિબળો કયા છે, એ તમામ વિશેનો તમને બેઝિક ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આમાં ટોપિક આવે છે સાહેબ સૂર્યઘાત. સૂર્યઘાત તમે સમજી લ્યો એટલે આપણે સમજવું પડે પવન અને દબાણ ના પટ્ટાઓ. અને આ તમને એકચ્યુઅલમાં ડિટેલમાં સમજાઈ જાય પછી તમારે એક્ઝેક્ટલી સમજવું પડશે વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ. અને જેવો વાતાગ્રહ તમે કમ્પ્લીટ કરો એટલે આના ઉપરથી જે ટોપિક આવે છે ચક્રવાત. અને ચક્રવાત પછી તમે સમજશો વાતાવરણીય વિક્ષોભ. ઓકે, તો આ રીતે આખું ટોપિક તમે બધા જ એકબીજા ઉપર આધાર રાખીને સમજવા પડે. ઓકે, માત્ર તમે એક વાતાવરણ સમજી લીધું ચલો કંઈ વાંધો નહીં, પછી આબોહવા અને હવામાન એના ઉપરથી આ બધા જ ટોપિક એકબીજાને રિલેટ થતા હોય છે. નો ડાઉટ તમે એમને એમ પણ સમજી શકો છો, પરંતુ જ્યારે તમને ફેરવીને પ્રશ્નો પૂછાતા હોય છે એક્ઝામમાં અને થોડાક અઘરા પ્રશ્નો પૂછાય તો તમે જો એકબીજાને કમ્બાઈન જોડે આ ટોપિકને સમજેલા હોય તો સરળતાથી તમે આ બધું જ લિંક કરતા શીખી શકો છો. ઓકે, આ બધા ટોપિક મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકીએ. મોસ્ટ આઈએમપી ટોપિક કયા છે તો આ છે, પછી સૂર્યમંડળ છે, પછી પૃથ્વીની ગતિ છે, પછી સાહેબ તો ભારતમાં વાત કરીએ તો ભારતમાં તમને સૌથી આઈએમપી મોસ્ટ આઈએમપી ટોપિક હોય તો એ પર્વતો, પછી ઘાટ, પછી નદી, પછી રાષ્ટ્રીય ઉદ્યાન, પછી સાહેબ અભયારણ્ય, પછી તો ખાસ મોસ્ટ આઈએમપી ટોપિક કે ભારતમાં ખેતી, ખનિજ અને છેલ્લે વસ્તી. હવે ઘણા બધા એવું કહે સાહેબ આમાં લખી તો બધું નાખ્યું પણ આમાં હજી ઘણું બધું નથી આવ્યું. હજી તમે સમજો કે ભૌતિક ભૂગોળમાં ખડક છે, આ ખડક મોસ્ટ આઈએમપી ટોપિક છે. ઓકે, આટલું તમે યાદ રાખો. ભારત અને ગુજરાતના સંદર્ભમાં આ બધું ભારત અને ગુજરાતના સંદર્ભમાં લખેલું છે. ઓકે, આટલું તમે યાદ રાખશો એટલે ભૂગોળ આખું કમ્પ્લીટ થઈ જાય. બાકી ભૂગોળ આખો લેન્ધી સબ્જેક્ટ છે. હા ભાઈ, ભૂગોળ બહુ મોટો અને લેન્ધી સબ્જેક્ટ છે. પણ હજી આનાથી પણ આપણે છેલ્લે તમને આનાથી હજી થોડુંક કટકૂટ કરી અને આપું છું. પરંતુ હું એવું ઈચ્છું છું કે ભાઈ ભૂગોળ તમે વાંચો છો, ભૂગોળ તમે ભણો છો તો એની એક ભણવાની એક પદ્ધતિ હોય. ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ તમે ગોખીન કરી નાખો છો, પરંતુ મેઇન વસ્તુ છે એ આ ભૌતિક ભૂગોળ કે જેના આધારે તમને સારા એવા માર્ક્સ ખાલી ઇઝીલી 1 થી 2 વાર તમારે કન્સેપ્ટ સમજવા પડશે. માત્ર 1 થી 2 વાર તમે કન્સેપ્ટ સમજી લેશો અને મગજમાં ઉતારી લેશો પછી તમારે ગોખવું નહીં પડે. અને ભારતની ભૂગોળને પછી તમારે ગોખવું નહીં પડે. એ તમને સમજાઈ જશે કઈ રીતે ભારતમાં આબોહવા ચેન્જ થાય છે, કઈ રીતે ચોમાસું આવે છે, કઈ રીતે ઉનાળો ઉદ્ભવે છે, કઈ રીતે શિયાળો અનુભવાય છે. ઓકે, ચલો તો વાત કરીએ આપણા વાતાવરણવાળા ટોપિકની જ તે કે વાતાવરણની સંરચના આપણને આપવામાં આવેલું છે. સાહેબ ડીવાયસોની એક્ઝામ જે અત્યાર સુધી 4 લેવાની એમાં 1, 2, 3
2018માં એક પ્રશ્ન હતો, 19માં 2 પ્રશ્ન, 20માં આમાંથી 3 પ્રશ્ન પૂછાયેલા હતા અને 22 અને 23માં એક પ્રશ્ન આ વાતાવરણમાંથી પૂછાયેલો હતો. એસટીઆઈની વાત કરીએ સાહેબ તો એસટીઆઈમાં 2019માં 2 પ્રશ્ન, 20માં 3 પ્રશ્ન અને 21માં 3 પ્રશ્ન. 3 વાર એસટીઆઈ લેવાની, એમાં મિનિમમ 2 પ્રશ્નો તો પૂછાયેલા જ છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આરએફઓમાં આ ટોપિકમાંથી 2 પ્રશ્નો હતા. પીઆઈમાં 17માં 4 પ્રશ્નો હતા, 18માં 3 પ્રશ્નો હતા અને 20માં 2 પ્રશ્નો આ એક્ઝામમાં હતા. તો એમાં પણ તમે જોઈ શકો છો કે મિનિમમ 2 પ્રશ્નો તો આ ટોપિકમાંથી આવેલા જ છે. 1-2 ની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે મિનિમમ 4 પ્રશ્ન, મેક્સિમમ 7 પ્રશ્નો પૂછાયેલા છે. 2017માં 6, 18માં 4, 19માં 4, 20માં 7, 21માં 5 અને 22 અને 23માં 6 પ્રશ્ન આ ટોપિકમાંથી આવેલા હતા. એટલે આ ટોપિક કેટલો આઈએમપી હશે તમે જોઈ શકો છો. ઓકે, ચલો આગળના ટોપિકની વાત કરીએ મહાસાગરો વિશે. મહાસાગરોમાં ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો. હવે એમાં ડીવાયએસઓમાં 2019 અને 2020માં બંનેની એક્ઝામમાં એક પ્રશ્ન આવેલા હતા. મહાસાગરોમાં આપણે વાત કરીએ તો એસટીની એક્ઝામમાં 3 એક્ઝામ લીધી, જેમાં 19માં 2, 20માં 2 અને 21માં 1. હવે આમાંથી શું પૂછાય છે એવું તો આમાં તમે જો પ્રશ્ન જોશો એસટીઆઈના તો તમને ખબર પડશે કે એસટીઆઈમાં સાહેબ સમુદ્રી પ્રવાહો વિશે પૂછાય છે, દરિયામાં આવેલી જે ખંડીય છાજલી છે અથવા કોઈ ખાઈ વિશે દરિયામાં આવેલી હોય તો એના વિશેનો ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે એ આમાંથી પૂછાતો હોય છે. ઓકે, ચલો ત્યારબાદ આરએફઓમાં 2 પ્રશ્નો 2020માં પૂછાયા હતા. પીઆઈની આપણે વાત કરીએ તો 2018માં એક પ્રશ્ન અને 2019માં પીઆઈના 2 પ્રશ્નો પૂછાયેલા હતા. અને જીપીએસસી ક્લાસ 1-2ની આપણે વાત કરીએ તો 2017માં 7 પ્રશ્નો, 18માં 3 પ્રશ્નો, 19માં 6 પ્રશ્નો, 20માં 4 અને 21માં 3 અને 22 અને 23માં 3 પ્રશ્નો પૂછાયેલા હતા. શેમાં? જીપીએસસી ક્લાસ 1-2માં. હવે આ ટોપિક પણ બહુ લેન્ધી છે, પરંતુ આમાંથી તમને કઈ રીતે અને કેટલું શોર્ટમાં આપવું એ મારું કામ છે. ઓકે, ચલો ત્યારબાદ આપણે આગળનો ટોપિક જોઈએ. હવે અહીંયાથી ચાલુ થશે ભારત અને ગુજરાતની ભૂગોળ, જેમાં હવે આમાં તમને લખવામાં આવ્યું છે ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગોમાં કોનો સમાવેશ થાય? તો સાહેબ એમાં પર્વતો આવી જાય, ઉચ્ચ પ્રદેશો આવી જાય, મેદાનો આવી જાય, રણ પ્રદેશ આવી જાય, દ્વીપ સમૂહ આવી જાય. ત્યારબાદ દક્ષિણ ભારતના મેદાનો, કિનારાના તટીય મેદાનો આવી જાય. આ તમામ જે મુખ્ય પ્રાકૃતિક વિભાગો જે ભારત ગુજરાતમાં જોવા મળે છે એનો સમાવેશ આપણે આ ટોપિકમાં કરેલો છે. ઉપરાંત સાહેબ ભૂકંપ અને ભૂસ્ખલન આ ટોપિક આપણને આપવામાં આવેલો છે. તો એમાં ડીવાયએસઓમાં 2017માં એક પ્રશ્ન પૂછાયેલો હતો, 2019માં 2 પ્રશ્ન, 20માં પણ 2 અને 21માં 1 અને 22 અને 23માં 1 પ્રશ્ન પૂછાયેલો હતો. એસટીઆઈની આપણે વાત કરીએ તો 19માં 4 પ્રશ્ન હતા, 20માં 3 હતા અને 21માં 1 પ્રશ્ન આમાંથી આવેલો જોવા મળે છે. આરએફઓમાં 1 પ્રશ્ન હતો 2020માં. પીએની એક્ઝામની આપણે વાત કરીએ તો સાહેબ 19માં 3 પ્રશ્ન અને 2020માં 1 પ્રશ્ન આ ટોપિકમાંથી આવેલા હતા. જીપીએસસી ક્લાસ 1-2માં તમે જોશો તો 2017માં 3 હતા, 18માં 7 હતા, 19માં 8 હતા, 20માં 4, 21માં 6 અને 22 અને 23માં 3 પ્રશ્ન આ ટોપિકમાંથી પૂછાયેલા હતા. કુદરતી અપવાહ એટલે કે નદી તંત્ર આમાં આવશે. મોસમી આબોહવાના પ્રદેશો અથવા વાતાવરણીય વિક્ષોભ અથવા ચક્રવાત. ચક્રવાત આપણે વાતાવરણમાં લઈ લીધું, પરંતુ ટોપિકમાં અહીંયા જોડે હતું તો અહીંયા મૂકેલું છે. ઓકે, મુખ્ય અહીંયા વાત કરી છે કુદરતી અપવાહ, નદીના જે કાંઈ પણ પ્રશ્નો હતા એનું આખું આ એનાલિસિસ છે. તમે જોઈ શકો છો ડીવાયએસઓમાં 2 પ્રશ્ન 17માં હતા, 2 પ્રશ્ન 19, 2 પ્રશ્ન 20 અને 22 અને 23માં 1 પ્રશ્ન આવેલો હતો. એટલે નદી તંત્રમાંથી પ્રશ્ન આવતા જ હોય છે, એટલે યાદ રાખજો. એસટીઆઈની વાત કરીએ 2019માં 3 હતા, 20માં 2 અને 21માં 2 પ્રશ્ન આ નદી તંત્રવાળામાંથી પૂછાયેલા હતા. આરએફઓની આપણે વાત કરીએ 19 અને 20 બંનેમાં 2 પ્રશ્ન પૂછાયેલા હતા. પીઆઈમાં 17માં 1, 18માં 2, 19માં 3 અને 20માં 2 પ્રશ્ન આ કુદરતી અપવાહ તંત્રમાંથી પ્રશ્ન હતા. 1-2માં વાત કરીએ સાહેબ 17માં 5 પ્રશ્નો હતા, 18માં 8 પ્રશ્નો, 19માં 6, 20માં 7, 21માં 5 અને 22 અને 23માં 5 પ્રશ્નો આવેલા હતા. છેલ્લી 2 એક્ઝામમાં તો 5 પ્રશ્ન પૂછાયેલા છે ખાલી નદી તંત્રમાંથી. એમાં નદીમાં
નદી પણ આવી જાય, નદી ઉપર બાંધવામાં આવેલા બંધ પણ આવી જાય, બહુહેતુક યોજનાઓ પણ આવી જાય, સિંચાઈની અલગ અલગ યોજનાઓ આવી જાય, ઉપરાંત સરોવરો પણ આમાં સમાવેશ થઈ જશે. ઓકે, તો આ બધા ટોપિક મિક્સ થાય ત્યારે આ એક ટોપિક કુદરતી અફવાહ બનતો હોય છે. ઓકે, તો આ અલગ અલગ ટોપિક છે એ આમાં સમાવેશ કરવામાં આવેલા છે. ત્યારબાદ આ વસ્તીનું છે, ભારત અને ગુજરાતના સંદર્ભમાં વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી અને પુરુષનું પ્રમાણ, સાક્ષરતા અને વ્યાવસાયિક સંરચના. એટલે વસ્તી રિલેટેડ કોઈ પણ પ્રશ્ન આવે તો આપણને ખબર હોવી જોઈએ 2011ની હવે નવી વસ્તી હજી પણ નથી થઈ તો શેમાંથી પ્રશ્ન પૂછશે? તો 2011ની જે લાસ્ટ જે વસ્તી ગણતરી થયેલી હતી તો એમાંથી જ પ્રશ્ન આવતા હોય છે. એ પછી 2022 અને 23 હોય એ ડીવાયસોની એક્ઝામમાં 4 પ્રશ્ન હતા, એમાંથી ખ્યાલ આવે છે. બાકી જોઈએ આપણે એસટીઆઈમાં 19માં 2, 20માં 1 અને 21માં 5 પ્રશ્ન. આરએફઓની આપણે વાત કરીએ તો 19 અને 20માં એક એક પ્રશ્ન હતા, પીઆઈમાં 2 અને 2 પ્રશ્ન હતા. એસટીઆઈમાં તમે જોવો છો કે 19માં 2, 20માં 1 અને 21માં 5 પ્રશ્ન આ વસ્તીમાંથી હતા. ઓકે, ત્યારબાદ પીઆઈમાં 2 અને 2 પ્રશ્ન. જીપીએસસી ક્લાસ 1-2 ની આપણે વાત કરીએ તો 5 પ્રશ્ન 2017, 18માં 3 પ્રશ્ન, 19માં 2 પ્રશ્ન, 2020માં 3, 21માં 4 અને 22 અને 23માં 4 પ્રશ્ન. એક વખત તમે જો આ તમને વિડીયો ગમ્યો હોય તો એક વખત તમે કમેન્ટ કરી શકો છો કે હું આવનારા સેશનમાં એસટીઆઈના જેટલા પણ પેપર લેવાયેલા છે એ એસટીઆઈના તમામ પેપરનું ડિટેલમાં જે જિયોગ્રાફીના તમામ પ્રશ્નો હશે એનું ડિટેલમાં આપણે સોલ્યુશન તમારી સમક્ષ લાવીને મૂકવાના છે. પરંતુ જો તમારે કમેન્ટમાં વધારેમાં વધારે કમેન્ટ કરવી પડશે, મિનિમમ હું 15 કમેન્ટ જોઈશ તો એક આખો વસ્તીનો એવો વિડીયો બનાવીશ કે વસ્તીનો કોઈ પણ પ્રશ્ન અને કોઈ પણ એક્ઝામ હોય એમાં આ એક જ વિડીયો જોવાથી તમારા તમામ વસ્તીના રિલેટેડ તમારા પ્રશ્નો હોય એનું સમાધાન એક વિડીયોમાં નીકળી જશે. તો વધારેમાં વધારે કમેન્ટ કરજો. મિનિમમ 15 કમેન્ટ હું જોઈશ તો હું આ વસ્તીનો વિડીયો બનાવીશ. એટલે તમારી હું કમેન્ટ માગું છું, મિનિમમ 15 કમેન્ટ જોઈએ કે જેના આધારે હું આ વસ્તીનો આખો વિડીયો કે તમારો ગેરંટી હું આપીશ કે એ જે ટોપિક હું કરાવીશ ને તમારા તમામ જે મુદ્દાઓ હશે વસ્તી રિલેટેડ અને અત્યાર સુધી વસ્તીમાં જેટલા પણ પ્રશ્ન પૂછાયેલા હશે એને પણ એમાં હું સમાવેશ કરી દઈશ. બોલો, કમેન્ટ કરજો. તમારી કમેન્ટ અને શેર કરવાની જવાબદારી તમારી ઉપર છે. ફ્રીમાં આપવા અમે બેઠા છીએ. ચલો વાત કરીએ કુદરતી વનસ્પતિ, જેમાં રાષ્ટ્રીય ઉદ્યાન આવી જશે, અભયારણ્યો આવી જશે, જૈવ આરક્ષિત ક્ષેત્રો આવી જશે અને ભારત અને ગુજરાતમાં જંગલના જે પ્રકાર છે અને એને સંબંધિત જે પ્રશ્નો આવે છે એ આ ટોપિકમાં સમાવેશ થતા હોઈએ છે. વાત કરીએ એમાં ડીવાયસોમાં 18માં 2 પ્રશ્ન હતા, 19માં 1 પ્રશ્ન, 20માં 2 પ્રશ્ન અને 22 અને 23ની જે ડીવાયસોની એક્ઝામ હતી એમાં પણ 2 પ્રશ્ન પૂછાયેલા હતા. એસટીઆઈની વાત કરીએ તો સાહેબ એસટીઆઈમાં 2019ની એક્ઝામમાં 3 પ્રશ્નો હતા, 2020માં 2, 21માં 2 પ્રશ્નો હતા. ઓકે, આરએફઓમાં 19માં 1 પ્રશ્ન હતો અને 2020માં 5 પ્રશ્ન આ ટોપિકમાંથી હતા. ઓકે, ચલો પીઆઈની એક્ઝામની વાત કરીએ 2019માં 3 પ્રશ્નો હતા, 2020માં 4 પ્રશ્નો હતા. ત્યારબાદ જીપીએસસી ક્લાસ 1-2માં કન્સિસ્ટન્સી તમને જોવા મળે છે, કન્સિસ્ટન્સી જોવા મળે છે. દરેક એક્ઝામમાં 5 પ્રશ્નો અત્યાર સુધી પૂછાયેલા છે. એ જંગલના પ્રકારના હોય, કોઈ પણ એના વૃક્ષના હોઈ શકે, ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાનના હોઈ શકે, અભયારણ્યના હોઈ શકે, કોઈ જૈવ આરક્ષિત ક્ષેત્રના હોઈ શકે, રામસર સાઇટના હોઈ શકે, ટાઈગર રિઝર્વના હોઈ શકે. આવા અલગ અલગ જો પરિયોજના કોઈ ન્યૂઝમાં રિસેન્ટલી કોઈ પ્રાણીની પરિયોજનાઓ સરકાર સંરક્ષણ માટે કરવામાં આવેલી અને એ કોઈ ન્યૂઝમાં હોય તો એમાંથી પ્રશ્ન પૂછાયેલા હોય. ઓકે, તો આ રીતે એક્ઝામમાં પ્રશ્ન આ એક ટોપિકમાંથી આ પણ એક મહત્વનો ટોપિક આપણે ગણી શકીએ. ઓકે, ચલો ત્યારબાદ છે જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો. મુખ્યત્વે જમીનના પ્રકાર અને ખડકો ઉપરથી આ જે પ્રશ્ન પૂછાયેલા હતા એને આપણે આ ટોપિકમાં લીધેલો છે. ખનિજ આવશે એ લાસ્ટ 13મો જે ટોપિક છે એમાં ખનિજ આપણે લઈ લીધેલું છે. આમાં ડીવાયસોમાં 2018માં 1 પ્રશ્ન પૂછાયેલો હતો અને 2020માં 2 પ્રશ્ન હતા અને 22 અને 23ની આપણે વાત કરીએ તો એમાં પણ 1 પ્રશ્ન આ ટોપિકમાંથી આપેલો હતો. એસટીઆઈમાં વાત કરીએ સાહેબ તો એસટીઆઈમાં 19માં 2 પ્રશ્ન, 2020માં 1 અને 2021માં 1 પ્રશ્ન આવતો જોવા મળતો હોય છે. આરએફઓમાં 2020માં 1 પ્રશ્ન હતો. પીઆઈની આપણે જો વાત કરીએ સાહેબ તો પીઆઈમાં 2 પ્રશ્ન 2019 અને 2020ની એક્ઝામમાં આ ટોપિકમાંથી પૂછાયેલા હતા.
જીપીએસસી ક્લાસ 1-2 ની આપણે વાત કરીએ તો 2017માં 3 પ્રશ્નો હતા, 18માં 5 પ્રશ્ન, 19માં 4, 20માં 5, ત્યારબાદ 21માં 6 અને 22 અને 23માં 3 પ્રશ્ન આ ટોપિકમાંથી આપણને પૂછાયેલા હતા. ઓકે, આ ટોપિક પણ એવો છે કે ખડકને તમે એક પેજમાં કમ્પ્લીટ આવી જાય, એક જ પેજ સીધે સીધું, અને તમે જમીનની વાત કરો તો પાછળના પેજ ઉપર જમીનના પ્રકારો આવી જાય. ઓકે, ચલો. ત્યારબાદ છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વસ્તી, નૃજાતિ સમૂહ અને ભાષાકીય સમૂહ, જેમાં ડીવાયએસઓમાં 22 અને 23માં એક જ વાર આમાંથી પ્રશ્ન હતો. ઓકે, 1-2માં દરેક એક્ઝામમાં 2 અને છેલ્લી જે એક્ઝામ 22 અને 23ની હતી એમાં એક પ્રશ્ન પૂછાયેલો હતો. ઓકે, બાકી એક્ઝામમાં તમને ખાનાઓ ખાલી જોવા મળતા હશે એટલે નથી પૂછાતા. આ ટોપિક એટલો બધો આમ કહી શકીએ કે વાંચવા લાયક છે, એકાદ વખત વાંચી નાખવો જોઈએ, પણ પ્રિલિમિનરી એક્ઝામમાં એટલો બધો ઇમ્પોર્ટન્ટ લાગતો નથી, તમે સ્કીપ કરી શકો આ ટોપિકને. ત્યારબાદ ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર, આ તમે જોશો તો ડીવાયએસઓ, એસટીઆઈ, આરએફઓ, પીઆઈ એક પણ પ્રશ્ન નથી. જીપીએસસી ક્લાસ 1-2માં 17માં 2, 18માં 1, 19માં 1, 20માં 1, 21માં 1, 22 અને 23માં નથી. કારણ કે આ ટોપિક છે એ મુખ્યત્વે શહેરીકરણ અને સ્થળાંતર, આ મુખ્ય પરીક્ષાનો મેઇન્સનો આ ટોપિક કહી શકીએ. આમાંથી કોઈ એવો ફેક્ચ્યુઅલ ડેટા પૂછી શકે એવું નથી. હા, કરંટમાં હોય તો પૂછાય. ઓકે, ચાલો. ત્યારબાદ એક આ ટોપિક હોટ ફેવરિટ રહેલો છે, કારણ કે આમાં તમે જોશો તો ઇકોનોમિક જિયોગ્રાફી, જેમાં કૃષિ આવી જાય, ઉદ્યોગો આવી જાય, ખનિજ આવી જાય, ત્યારબાદ તમે જોશો તો બસ આ મુખ્ય આ 3 કૃષિ, ઉદ્યોગ, ખનિજ ના અને સેવા ક્ષેત્રના કોઈ પ્રશ્નો હોય તો એ આમાં આવતા હોય છે. મોટાભાગનું ઇકોનોમિક જિયોગ્રાફીના જે પ્રશ્નો હોય છે એ આમાં પૂછાતા હોય છે. ઓકે, ડીવાયએસઓમાં 18માં એક પ્રશ્ન હતા, 2020માં એક હતો અને 22 અને 23ની જે એક્ઝામ હતી એમાં 4 પ્રશ્ન પૂછાયેલા હતા. ઓકે, ત્યારબાદ એસટીઆઈની વાત કરીએ તો સાહેબ 2019માં 6 પ્રશ્નો આમાંથી હતા, 20માં 4 પ્રશ્ન હતા, 21માં 3 પ્રશ્ન આમાંથી હતા. આરએફઓમાં 2 પ્રશ્નો હતા, પીઆઈમાં 19ની એક્ઝામમાં 4 પ્રશ્ન અને 2020ની એક્ઝામમાં 3 પ્રશ્ન આ ટોપિકમાંથી પૂછાયેલા છે. ત્યારબાદ જીપીએસસી ક્લાસ 1-2ની તમે પ્રિપેરેશન કરતા હોય તો 17માં 5 પ્રશ્નો હતા, 18માં 3 હતા, 19માં 4 હતા, 20, 21 અને 22ની જે એક્ઝામ હતી એમાં 3 પ્રશ્ન આ ટોપિકમાંથી પૂછાયેલા હતા. છેલ્લે 22 અને 23માં 9 પ્રશ્ન, 3 નહીં 9 પ્રશ્નો. ઓકે, હવે તમે અહીંયા એનાલિસિસ જોઈ શકો છો. હવે આપણે ટોપિક પછી અન્ય ટોપિક પછી વાત કરીએ કે અહીંયા એનાલિસિસમાં તમને એક વસ્તુ ખબર પડશે કે છેલ્લી જે એક્ઝામ આવી હતી એ પછી ડીવાયએસઓ હોય કે જીપીએસસી ક્લાસ 1-2 હોય, નવી ચેરમેન સાહેબમાં એક વખત ડીવાયએસઓ લેવાની અને એક વખત 1-2 લેવાયેલી છે પ્રિલિમિનરી એક્ઝામ. તો એમાં તમને ખબર પડશે કે સાહેબ જે પ્રશ્નો હતા એ મોટાભાગના પ્રશ્નો કેવા પૂછાયેલા છે તો સાહેબ ઇકોનોમિક જિયોગ્રાફી ઉપરના પ્રશ્નો વધારે પૂછાયેલા છે. ઓકે, અને આગળ વાત કરીએ પછી વધારે તમને ડિટેલમાં સમજાવું છું. ડીવાયએસઓમાં અન્યમાં 22 અને 23માં 5 પ્રશ્નો હતા. અન્યમાં એટલે કોઈ રિસેન્ટલી ન્યૂઝ હોય, કોઈ એવું વિશ્વ ભૂગોળનો કોઈ પ્રશ્ન હોય જે ચર્ચામાં હોય, એ 22 અને 23માં ડીવાયએસઓમાં 5 પ્રશ્નો, 20માં 1 અને 18માં 1. એસટીઆઈમાં 19 અને 20માં બંનેમાં 2 પ્રશ્નો હતા, આરએફઓમાં 1 પ્રશ્ન હતો, પીઆઈમાં 2 પ્રશ્નો હતા અને જીપીએસસી ક્લાસ 1-2માં 1, 2, 19માં, 20માં 1, 21માં 6 અને 22 અને 23માં પણ 8 પ્રશ્ન અન્યમાં પૂછાયેલા હતા. ઓકે, તો આના ઉપરથી તમે આપણે એક એનાલિસિસ કરીએ તો આપણને ખબર પડે સાહેબ કે દિવસે ને દિવસે નવા ચેરમેન સાહેબ આવ્યા બાદ આ જે ભૌતિક ભૂગોળનું જે પહેલા જે ભારણ રહેતું હતું, જીપીએસસીમાં વાત કરીએ તો જીપીએસસીમાં ટોટલ 50 પ્રશ્નો ભૂગોળના હોય છે. કેટલા? 50 પ્રશ્નો. તો પહેલા એવું બનતું, સરેરાશ હું તમને કહું છું, એક્ઝેક્ટ નંબર નથી કહેતો પણ સરેરાશ હું તમને કહું છું કે 50માંથી 20 જેવા પ્રશ્નો ભૌતિક ભૂગોળના હતા. બાકીના જે આપણે વાત કરીએ તો સાહેબ 15 જેવા પ્રશ્ન ભારતની ભૂગોળના તમને જોવા મળે. 20 ને 10 30, 30 ને 5 35, 35 ને 10 જેવા તમને ગુજરાતની ભૂગોળના જોવા મળે. 10 થી +1 2 ઓર -2, 10 થી 12 પ્રશ્ન. અને
આમાં 5 જેવા પ્રશ્નો એવા હોય કે જે કરંટ રિલેટેડ હોય, કરંટ રિલેટેડ અથવા વિશ્વ ભૂગોળના આવી શકે. 5 પ્રશ્ન. પણ આ ક્યારે હતું કે જૂની પેટર્નમાં આ રીતે એક્ઝામમાં જીપીસી ક્લાસ 1-2માં પૂછતા હતા. ઓકે, વાત કરીએ હવે એસટીઆઈની અને ડીવાયએસઓની. તો સાહેબ એસટીઆઈ અને આ ડીવાયએસઓ બંનેમાં થોડુંક અલગ અલગ હોય છે. કેવી રીતે? તો સાહેબ ડીવાયએસઓની જ્યારે એક્ઝામ હોય છે ને, મોટા ભાગે એવું જોવા મળેલું છે કે ગુજરાતની ભૂગોળના પ્રશ્નો, ગુજરાતની ભૂગોળ, પછી ભારતની ભૂગોળ, અને પછી આવે ભૌતિક ભૂગોળ. તો ડીવાયએસઓની એક્ઝામમાં આવું થતું હોય છે કે નવી પેટર્ન મુજબ હું બોલું તો સાહેબ કુલ ડીવાયએસઓની એક્ઝામમાં 22 થી 25 પ્રશ્નો છે ને એ જીઓગ્રાફીના હોય છે. સેમ એવી રીતે આમાં તે એસટીઆઈમાં 25 જેવા પ્રશ્નો છે એ જીઓગ્રાફીના હોય છે, જેમાં તમે જોશો તો ભારતની ભૂગોળનું પ્રમાણ વધારે હોય છે. પછી આવશે એમાં ભૌતિક ભૂગોળનું પ્રમાણ, અને પછી આવે ગુજરાતની ભૂગોળ. ઓકે, અને આમાં પણ તમને જો હું ટોપિકની થોડીક સલાહ આપું તો હવે તમારે જો નવા ચેરમેન સાહેબમાં તમારે તૈયારી કરવી છે તો સિલેબસના તમામ ટોપિક તો કરવાના જ છે, પરંતુ તેમ છતાંય સાહેબ થોડાક એમાંય બાર્ગેનિંગ કરીને આપો ને. પણ હું તો એવી જ સલાહ આપું છું કે બાર્ગેનિંગ ના કરવાનું હોય ભાઈ. એક્ઝામ તારે પાસ કરવી છે તો તમામ ટોપિક તારે કરવા પડશે. પરંતુ જ્યારે તમને એવું લાગતું કે સાહેબ આ ટોપિક થોડોક અઘરો લાગે છે, આમાંથી હું કયો સ્કીપ કરી શકું, તો મેં તમને કીધું કે મુખ્ય પ્રાકૃતિક વિભાગો અથવા મુખ્ય ભૂમિ સ્વરૂપો તમે 1-2 વાર વાંચી અને થોડુંક એમાં ડિટેલમાં નથી જવાનું, થોડુંક ઉપરથી કરવાનું છે. ઓકે, ચલો. ત્યારબાદ ભારતની ભૂગોળમાં સાહેબ અંદાજિત 25 પ્રશ્નોમાંથી 10 થી 12 પ્રશ્ન ભારતની ભૂગોળના હોય છે. ગુજરાતની ભૂગોળના પ્રશ્ન 8 થી 9 પ્રશ્ન માંડ હોય છે. માંડ 8 થી 9 પ્રશ્નો હોય છે. ઓકે, જો તમે 10 ને 8 18 અને 18ના આપણે 2 ને 5 7 થી 8 પ્રશ્નો શેના હોય છે સાહેબ? ગુજરાતની ભૂગોળના હોય છે. ઓકે, અને આમાં અમુક વખત એવું પણ બનતું હોય છે કે માત્ર તમને 6 થી 7 જ જોવા મળે. ઓકે, બાકી પછી આમાં પ્લસ થઈ જાય ને આમાં પ્લસ થઈ જતા હોય છે. જ્યારે ડીવાયએસઓમાં આપણે વાત કરીએ તો 9 થી 10 પ્રશ્નો ગુજરાતની ભૂગોળના પૂછાતા હોય છે. ભારતની ભૂગોળના આપણે વાત કરીએ તો 10 થી 11 પ્રશ્નો હોય છે, અને ભૌતિક ભૂગોળના આપણે વાત કરીએ તો માત્ર 3 થી 4 પ્રશ્ન ભૌતિક ભૂગોળના આવતા હોય છે. ઓકે, ચલો, ક્લિયર છે? આ રીતનું આખું એનાલિસિસ આપવામાં આવેલું છે, જેના આધારે તમે તમારી પ્રિલિમની તૈયારી તમારે જો એસટીઆઈની કરવી હોય તો આ મુજબની તમે કરી શકો છો. તદ ઉપરાંત તમારે એસટીઆઈમાં કયા કયા ટોપિક સૌપ્રથમ, હું એમ તો નહીં જ કહું કે એકેય ટોપિકને સ્કીપ કરો. તમારે એક્ઝામ પાસ કરવી છે તો સિલેબસના દરેક ટોપિક કરવા જોઈએ. આ મારી મેઇન સલાહ છે કે તમે ચલો તમારું કરિયર, તમારે એમ એટલો બધો ટાઈમ નથી અને ઘણી બધી વાર તમે ટોપિક વાંચી લીધેલો છે અને રિવિઝન કરવું છે, તો પહેલાં કયા ટોપિકનું તમે રિવિઝન કરી શકો અથવા કયા કયા ટોપિકમાંથી વારંવાર પ્રશ્ન પૂછાય છે એની હું તમને સલાહ આપી શકું છું. અને એમ પણ હું તમને કહી શકું છું કે હું 100% સાચો હોવાનો નથી ભાઈ. હું તમને ખાલી અત્યાર સુધી જે એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલા છે એના ઉપરથી પ્રેડિક્શન કરીને હું તમને કહું છું. હું પેપર પોતે સેટ કરતો નથી કે મને ખ્યાલ હોતો નથી, પરંતુ આ કેવું છે કે સાહેબ ટ્રેન્ડ આ મુજબનો જાય છે. પહેલાં દિનેશ દાસ સાહેબમાં બધું આપણે પ્રેડિક્ટ કરી શકતા હતા કે એમાં આ મુજબના પ્રશ્નો આવતા હોય છે, પરંતુ નવા ચેરમેન સાહેબ આવ્યા એ બાદ પેપર સ્ટાઇલમાં વાસ્ટ ડિફરન્સ આપણને જોવા મળે છે. કારણ કે ફેક્ચ્યુઅલ પ્રશ્નોનું ભારણ નવા ચેરમેન સાહેબ આવ્યા બાદ ફેક્ચ્યુઅલ પ્રશ્નોનું ભારણ વધી ગયેલું જોવા મળે છે. જો તમે પેપર જોયા હોય તો તમને વધારે ખ્યાલ આવશે. અને એટલે જ મેં તમને કીધું કે એસટીઆઈના પ્રશ્નો જે લાસ્ટ 3 એક્ઝામ જે લેવાની છે એસટીઆઈની, એના તમામ જિયોગ્રાફીના પ્રશ્ન લઈને હું આવવાનો છું અને ટૂંક જ સમયમાં એનો વિડીયો પણ અપલોડ થઈ જશે. પરંતુ મારે એના માટે તમારે આ લેક્ચરને મેં તમને કીધું હતું કે બને એટલો વધારે શેર કરજો.
અને બીજું એક રિમાઇન્ડર ફરી પાછું આપી દઉં કે 2011ની વસ્તીના જેટલા પણ પ્રશ્નો અત્યાર સુધી પૂછાયેલા છે અને એમાં એવા ટોપિકમાંથી પ્રશ્નો પૂછતા હોય છે તો એનો 2011ની વસ્તી ગણતરીના અબાઉટ તમામ પોઈન્ટ ઓફ વ્યૂ 360 ડિગ્રીમાં તમને આખો ડિટેલ લેક્ચરની સાથે પ્રીવિયસ યરમાં પૂછાયેલા પ્રશ્નો એની મારે તમારી કમેન્ટ જોશે કે સાહેબ વસ્તીનો વિડીયો બનાવો. આવો મારે મિનિમમ 15 કમેન્ટ જોઈએ કે અને એ પણ હું તમને કહીશ એ વસ્તીના એક વિડીયોમાંથી કોઈ પણ એક્ઝામમાં વસ્તી રિલેટેડ કોઈ પ્રશ્ન આવે તો એક વિડીયો તમે જોઈ શકો છો. ઓકે, વાત કરીએ આપણે મોસ્ટ આઈએમપી ટોપિકની. સૌપ્રથમ કે સાહેબ પહેલા મારે વાંચવું હોય તો કયો ટોપિક કરવો જોઈએ? સૌપ્રથમ તો પહેલા તમને સૂર્યમંડળ વિશે ખબર હોવી જોઈએ. સૂર્યમંડળ પછી પૃથ્વીની ગતિ. પૃથ્વીની ગતિ પૂરી થાય એટલે ડાયરેક્ટ તમારે આવી જવાનું આંતરિક સંરચના. જો તમને થોડી કમથી એક પેજ જેટલું છે એ તમે વાંચી શકો, એક પેજ જેટલું જ તે આંતરિક સંરચના. આંતરિક સંરચના અને ખડકો આ બંને એક પેજમાં આવી જાય. A4 સાઇઝનું એક પેજ હોય ને, આ આગળ ને પાછળ એમ કરો ને એટલે આ બેને ટોપિકનો એમાં સમાવેશ થઈ જાય. પછી સાહેબ તો ડાયરેક્ટ આવી જાઓ વાતાવરણ. અને વાતાવરણમાં એના આવરણો વિશે ખબર હોવી જોઈએ. આવરણો. પછી સાહેબ પવનો અને દબાણ પટ્ટા. પછી તો સાહેબ આબોહવા અને હવામાનનો તફાવત ખાલી ખબર હોય તોય ચાલે. આબોહવા અને હવામાન તફાવત ખબર હોવી જોઈએ. ત્યારબાદ સાહેબ જે સમુદ્રો, સમુદ્રી પ્રવાહો કયો ગરમ ને કયો ઠંડો એ ખબર જોઈએ. અને ક્યાંથી ઉદ્ભવે છે એ તમને ખબર હોવી જોઈએ. તો આટલું ખાલી માત્ર ભૌતિક ભૂગોળના ટોપિક થયા. હવે તમે એમ કહો સાહેબ આમાં આખો સિલેબસ આવી ગયો. ના ભાઈ, આ ભૌતિક ભૂગોળનું ખાલી 40% જ આવ્યું છે. આમ તમને ડાયરેક્ટ ટોપિક લખીને આપેલા છે. આમાં પણ હજી ઘણું બધું ડિટેલમાં હજી ટોપિક આવી શકે છે. ઓકે, સૂર્યઘાત નથી લખ્યું, વાયુ સમુચ્ચય, વાતાગ્રહ નથી લખ્યું, કારણ કે એ ટોપિક પૂછાવાની સંભાવના ઓછી છે. પૂછાતા હોય છે, અમુક વખત પૂછે, અમુક વખત નથી પૂછ્યા, પરંતુ આ બધા એવા ટોપિક છે કે દરેક વખતે આમાંથી આવતા જ હોય છે પ્રશ્ન ક્યાંક ને ક્યાંકથી. ઓકે, પછી આપણે વાત કરીએ ભારત અને ગુજરાતના સંદર્ભમાં. ભારત અને ગુજરાતમાં મેં તમને કીધું કે પર્વતો ખબર હોવી જોઈએ. ગુજરાત હોય તો ડુંગરાળ પ્રદેશ ખબર હોવી જોઈએ. ત્યારબાદ મેદાની પ્રદેશ વિશે ખબર હોવી જોઈએ. ઉચ્ચ પ્રદેશ તમે ન કરો તો ચાલશે, કંઈ વાંધો નહીં. મેદાની પ્રદેશ ખબર હોવી જોઈએ. ત્યારબાદ પશ્ચિમ ઘાટ ને પૂર્વ ઘાટ એના વિશે ખાસ એ પર્વતોમાં આપણે લઈ લેશું. પછી તટીય મેદાનો વિશે ખબર હોવી જોઈએ. તટીય મેદાનો. પછી દ્વીપમાંથી પ્રશ્નો હોય છે, દ્વીપ સમૂહમાંથી. ઓકે, ચલો. નદીમાંથી પ્રશ્નો હોય છે. પછી રાષ્ટ્રીય ઉદ્યાન, પછી અભયારણ્ય, પછી કોઈ નવી રામસર સાઇટ કરંટમાં જાહેર કરેલી હોય તો રામસર સાઇટ્સ વિશે ખબર હોવી જોઈએ. અને પછી આવશે ખનિજ, કૃષિ, પરિવહન, આમાંથી તો પ્રશ્નો હોય છે. ઇકોનોમિક જિયોગ્રાફી આખું આવી ગયું. અને ઉદ્યોગ. ઓકે, જે ઇકોનોમીમાં પણ આવતું હોય છે અને જિયોગ્રાફીમાં પણ આવતું હોય છે, કોમન હોય છે. ઓકે, અને પછી આપણી પાસે ટોપિક વધે વસ્તી. જોઈ લો. હવે આમાં ઘણા બધા એવું કહેશે કે આખો સિલેબસ આવી ગયો. તો મેં પહેલાં જેમ કીધું કે આખો સિલેબસ કરવો પડે. ભૂગોળ એવો સબ્જેક્ટ છે કે એટલો લેન્ધી સબ્જેક્ટ છે કે એમાં ગમે ત્યાંથી ગમે એ પ્રશ્ન પૂછી શકે. આપણે રેડી હોવા જોઈએ. ઓકે, બાકી તમને આ બધું અઘરું લાગતું હોય તો મેં તમને કીધું છે આપણી એપ્લિકેશન છે, તમે ભણી શકો છો એમાં. ઓકે, આપણી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનો આખો કોર્સ આપણે નવો આખો રેકોર્ડ અત્યારે થઈ પણ રહ્યો છે અને એમાં લેક્ચર મુકાઈ પણ રહ્યા છે. તો આ મુજબનો જો તમારે સિલેબસ વાઇઝ, ટોપિક વાઇઝ તમારે આખો આ કોર્સ પરચેઝ કરવો હોય, તમારે બાય કરવો હોય તો અહીંયા તમને હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે 9328387535. સિલેબસના દરેક એક ટોપિક વાઇઝ મેં તમને કીધું હતું, જેમ મેં ઓલા ટોપિક અલગ અલગ પાડેલા છે ને એ ટોપિક વાઇઝ એમાં લેક્ચર્સ મૂકેલા છે અને બીજા અપલોડ કરવાના છે. રેકોર્ડ ચાલુ જ છે. ઓકે, કોઈ પાછા ફોન કરીને કહેતા નહીં કે સાહેબ હજી તો આ કોર્સ પૂરો થયો નથી, પણ જેમ જેમ રેકોર્ડ થાય છે એમ એમ મૂકતા જશું, કારણ કે નવા અપડેટ થયેલા લેક્ચર મૂકવામાં આવે છે એટલા માટે.
ઓકે 6 મહિના માટે 2499 છે અને 12 મહિના માટે 2999 છે. આ તમારે 50% અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. એના માટે તમારે વેલકમ 50 આ કોડ તમારે નાખવાનો રહેશે. હવે ઘણા બધા એમ થાય કઈ એપ્લિકેશન છે સાહેબ, આવડું મોટું નામ છે સાહેબનું, વિશાલ ખોડીપાડ એપ. પ્લે સ્ટોરમાં જઈ તમે ખાલી વિશાલ ખોડીપાડ ડાઉનલોડ કરો, સાહેબનો ફોટો આવશે મસ્ત મજાનો, ડાઉનલોડ કરીને એમાં જુઓ તમે ઘણા બધા કોર્સ આપેલા છે. STI હોય, તમે પોલીસ કોન્સ્ટેબલ હોય કે PSI હોય વગેરેની તમે તૈયારી કરતા હોય તો એના માટેની આપણી આ બેસ્ટ એપ્લિકેશન છે. ઓકે, બાકી થેન્ક યુ સો મચ. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા તમામ જે ગ્રુપ હોય, જે લોકો STIની તૈયારી કરે છે, જે લોકો GPSCની કોઈ પણ એક્ઝામની તૈયારી કરે છે, તો એને એનાલિસિસ મોકલવાનું ભૂલતા નહીં. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કઈ સાહેબ વસ્તીનો વિડીયો તો બનાવો. થેન્ક યુ સો મચ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.